સ્વાગત છે. આજે આપણે જીવનના કેટલાક એમ કહીએ કે માર્ગદર્શક સિદ્ધાંતો પર ઊંડી વાત કરવાના છીએ. આ સિદ્ધાંતોને ઘણીવાર કર્મના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ખરું ને? આપણી પાસે કર્મના સિદ્ધાંત, જીવનના સૂત્રો માંથી કેટલાક અંશો છે અને આજે આપણે એને જ સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. આ બહુ રસપ્રદ વિષય છે. હા, તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. આ સૂત્રો શું કહે છે? એમ કે આપણા વિચારો, આપણું વર્તન, આપણા કર્મો આ બધું મળીને આપણું ભાગ્ય કેવી રીતે ઘડે છે. આપણે આજે આ સ્ત્રોતોમાંથી કેટલાક ખાસ પ્રભાવશાળી સિદ્ધાંતો પર ધ્યાન આપીશું, એ સમજવા કે જીવનમાં ખરેખર શું મહત્વનું છે. બરાબર. તો શરૂઆત કરીએ પહેલા સિદ્ધાંતથી, જે આમ જુઓ તો બહુ મૂળભૂત વિચાર છે પણ શક્તિશાળી છે. રસપ્રદ વાત એ છે કે આ સ્ત્રોત મુજબ એમ કહેવાય છે કે ભગવાન આપણું ભાગ્ય નથી લખતા. ઓહ, એટલે? હા, એટલે જુઓ, જીવનના દરેક પગલે આપણા પોતાના વિચારો, આપણો વ્યવહાર અને આપણા કર્મો એ જ આપણું ભાગ્ય બનાવે છે. આ એક રીતે બહુ મોટી જવાબદારી આપે છે વ્યક્તિને, એમ કહી શકાય. આ ખરેખર સશક્તિકરણનો વિચાર છે. પણ તમે કહ્યું એમ જવાબદારી પણ એટલી જ મોટી આવી જાય છે આપણા પર. આ જ વિચારને આગળ લઈ જઈએ તો પેલો ચોથો સિદ્ધાંત દુઃખના પરિણામો પર ધ્યાન દોરે છે. એ કહે છે કે જે દુઃખ ભોગવે છે તે કદાચ ભવિષ્યમાં સુખી થઈ શકે. હા, બરાબર. પણ જે બીજાને દુઃખ પહોંચાડે છે એનું શું? એ ક્યારે સાચું સુખ નથી પામી શકતો. આ કેવી રીતે જોડાયેલું છે? એ બહુ મહત્વની વાત છે. આ સીધો સંબંધ છે ને એ કર્મોના લાંબા ગાળાના પરિણામો સાથે છે. જુઓ, જે પીડા સહન કરે છે એના માટે કદાચ એક શુદ્ધિકરણ જેવી પ્રક્રિયા હોઈ શકે, અથવા કંઈક શીખવાની તક જે અંતે વિકાસ તરફ દોરી જાય. પણ જે જાણી જોઈને ઈરાદાપૂર્વક બીજાને નુકસાન પહોંચાડે છે એના કર્મો એ નકારાત્મક ફળ આપે છે, જે એની આંતરિક શાંતિ અને સુખને રોકે છે, એમ કહી શકાય. બરાબર. અને આ જ વિચાર તમે જુઓ પાંચમા સિદ્ધાંતમાં વધુ સ્પષ્ટ થાય છે. એ માણસાઈ અને હેસિયત વચ્ચેનો તફાવત બતાવે છે. સ્ત્રોત શું કહે છે કે સાચી માણસાઈ તો દિલમાં હોય છે, હેસિયતમાં નહીં. ઉપરવાળો ફક્ત કર્મો જુએ છે, વસિયત નહીં. ખરું કહ્યું. એટલે આંતરિક ગુણો જેમ કે દયા, પ્રામાણિકતા એ જ ખરું મૂલ્ય ધરાવે છે, બાહ્ય દેખાવ નહીં. એટલે બહારથી આપણે કેવા દેખાઈએ છીએ કે કેટલા સફળ છીએ એના કરતાં આપણું આંતરિક ચારિત્ર્ય વધુ મહત્વનું છે. આ વાત મને સીધી 9મા સિદ્ધાંત પર લઈ જાય છે, જે સફળતા અને સુખ વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે સમજાવે છે. જે જોઈએ તે પ્રાપ્ત કરવું એ સફળતા છે, પણ જે મળ્યું છે એમાં સંતોષ માનવો, ખુશ રહેવું એ સુખ છે. આજના જમાનામાં આ ભેદ સમજવો કેટલો જરૂરી છે, નહીં? બિલકુલ, બિલકુલ. આપણે ઘણીવાર પેલી ભૌતિક સફળતાને જ સુખ માની લઈએ છીએ, ખબર છે ને? પણ આ સિદ્ધાંત યાદ અપાવે છે કે સાચું સુખ તો એક આંતરિક સ્થિતિ છે. એ બહારની સિદ્ધિઓ પર આધારિત નથી. હા. જે મળ્યું છે તેને સ્વીકારીને એમાં આનંદ શોધવો એક અલગ જ કળા છે. અને જ્યારે આપણને જે જોઈએ તે ન મળે ત્યારે એવા સમયે પેલો 10મો સિદ્ધાંત આશા અને શ્રદ્ધાનો માર્ગ બતાવે છે. એ કહે છે કે જ્યારે ઈશ્વર કંઈક આપે છે ત્યારે તે સારું હોય છે. જ્યારે નથી આપતો ત્યારે કદાચ એનાથી પણ વધુ સારું મળવાનું હોય છે. હા. અને જ્યારે રાહ જોવડાવે છે ત્યારે મળનારું ફળ શ્રેષ્ઠ હોય છે. આમાં ધીરજ અને વિશ્વાસનો કેટલો મોટો સંદેશ છે. ચોક્કસ. આ સિદ્ધાંત છે ને જીવનની અનિશ્ચિતતાઓ અને પેલી અણધારી ઘટનાઓનો સામનો કરવા માટે એક દૃષ્ટિકોણ આપે છે. એ સૂચવે છે કે દરેક પરિસ્થિતિ પાછળ કોઈ ઊંડો અર્થ હોઈ શકે છે અને સમય જતાં કદાચ શ્રેષ્ઠ પરિણામ મળી શકે જો આપણે શ્રદ્ધા અને ધીરજ રાખીએ. આ એક રીતે સ્વીકૃતિ અને આશાવાદનું મિશ્રણ છે, એમ કહી શકાય. અને અંતે 11મો સિદ્ધાંત. આ મને બહુ જ પ્રભાવશાળી લાગ્યો. ચરણ અને આચરણ વિશે. પગ આપણને મંદિર સુધી લઈ જઈ શકે, વાત સાચી, પણ ફક્ત સારું આચરણ જ આપણને પરમાત્માની નજીક લઈ જઈ શકે છે. આના પર તો ખરેખર વિચારવું પડે. અત્યંત સચોટ વાત છે. આ સિદ્ધાંત શું કરે છે? એ ધાર્મિક વિધિઓ કે સ્થળોના મહત્વ કરતાં નૈતિક વર્તન અને ચારિત્ર્યની શ્રેષ્ઠતા પર ભાર મૂકે છે. એટલે કે આપણી બાહ્ય ક્રિયાઓ કરતાં આપણી રોજિંદી વર્તણૂક,
આપણા વિચારો, આપણી નિયત એ વધારે મહત્વનું છે. બરાબર. આપણું આચરણ જ આપણી આધ્યાત્મિક પ્રગતિનો સાચો માપદંડ છે. તો આ બધા સિદ્ધાંતોનો સાર શું નીકળ્યો? એવું લાગે છે કે મુખ્ય ભાર આપણા કર્મો, આપણી નિયત, આપણી આંતરિક સ્થિતિ અને આપણા નૈતિક આચરણ પર જ છે. બાકી બધું બાહ્ય સંજોગો, સફળતા, દેખાવ આ બધા કદાચ ગૌણ છે એની સરખામણીમાં. બરાબર સમજ્યા. આ બધા સિદ્ધાંતો વ્યક્તિગત જવાબદારી, નૈતિકતા અને આંતરિક સુખ તરફ જ દિશા ચીંધે છે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આપણે મૂકી શકીએ મનન કરવા માટે. હા, જરૂર. જો આપણે આપણા રોજિંદા જીવનમાં પેલી બાહ્ય સિદ્ધિઓ કે દુનિયાવી સફળતા પાછળ દોડવાને બદલે આપણા આચરણ પર વધુ ધ્યાન આપીએ, એટલે કે આપણું વર્તન, આપણી પ્રામાણિકતા, આપણી દયા, તો જીવન પ્રત્યેનો આપણો સમગ્ર દૃષ્ટિકોણ અને અનુભવ કેવી રીતે બદલાઈ શકે? કદાચ સાચું પરિવર્તન ત્યાંથી જ શરૂ થતું હોય.